આજે વાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે। આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે। આવનાર સમયની અંદર આ વિસ્તાર એ મોટો ક્રિમિનલ ના બને અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે જે આ દારૂ, ડ્રગ્સ અને તમામ કેફી પદાર્થોના હપ્તા લ્યો છો તો યાદ રાખજો, કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય। કાલે બપોરે તમારા દીકરાઓ આ રવાડે ચડશે અને એ ટાઈમે ખબર પડશે। મારી પોલીસની સ્ટાફની જે બહેનો હોય કે જે સ્ટાફ હોય એમની પાસે પણ અપેક્ષા રાખું કે જે નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એના પરિવાર બરબાદ થાય છે અને પરિવાર બરબાદ થાય છે ત્યારે સમાજ વેરવિખેર બને છે અને એના કારણે અનેક સાઈડ ઇફેક્ટ થતી હોય છે અને એ બધું ન થાય એના માટે કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ કેફી પદાર્થોનું જે વેચાણ થાય છે ખુલ્લે આમ થાય છે, હપ્તા લઈને થાય છે। અને આ તો અમારા ધ્યાનમાં આવ્યું છે કે અહીંની પોલીસ તો માત્ર ઉઘરાણી કરે છે। અહીંના પોલીસની ઉઘરાણી કરે ને તો માત્ર 10% નથી મળતા, બાકી 90% તમામ ઉઘરાણીની રકમ એ ગાંધીનગર મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે છે।